વડોદરાથી મહત્વના સમાચાર। વડોદરામાં ભાજપ નેતાની ભત્રીજી લવ જિહાદનો શિકાર બની 2 દિવસથી ગુમ ભાજપ નેતાની ભત્રીજીને શોધી લેવામાં આવી। હિન્દુ સંગઠનોએ યુવતીને તાંદલજા વિસ્તારમાંથી શોધી કાઢી। એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલી યુવતી સાથે લવ જિહાદ થયું। વિધર્મી એડવોકેટે પ્રેમ જાળમાં ફસાવી યુવતી સાથે લગ્ન કર્યા। બંનેએ 6 મહિના અગાઉ લગ્ન કર્યાનો ખુલાસો થયો। પીડિત પરિવારે સમગ્ર મામલે ડેપ્યુટી સીએમને રજૂઆત કરી છે। સમા પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા હોવાની પણ પરિવારે રજૂઆત કરી છે। હિન્દુ સંગઠનો કે જે લોકો યુવતીને શોધી લાવી છે, એડવોકેટના વ્યવસાય સાથે જોડાયેલી યુવતી સાથે લવ જિહાદ થયો છે। વિધર્મી એડવોકેટે આ યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા। પીડિત પરિવારે સમગ્ર મામલે નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। રવિ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। રવિ, ભાજપ નેતાની ભત્રીજી કે જેની સાથે લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે અને બીજી બાજુ પોલીસ પણ કોઈ કાર્યવાહી ન કરતા હોવાની પરિવારની રજૂઆત છે, વધુ વિગતો શું છે? બિલકુલ, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ભાજપ નેતાની ભત્રીજી લવ જિહાદનો ભોગ બની છે અને આ જે ભાજપ નેતાની ભત્રીજી છે તે પોતે વ્યવસાયી એડવોકેટ છે અને જે વિધર્મી છે તે પણ એડવોકેટ છે અને બંને આજથી 6 મહિના પહેલા લગ્ન કરી લીધા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગઈકાલે જે આખો મામલો સમા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યો તો ત્યાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો એકત્રિત થયા અને તેના લીધે પોલીસે જે આ યુવતી છે તેનું કાઉન્સેલિંગ કર્યું અને કાઉન્સેલિંગ કરીને તેને પરિવારને સોંપી દીધી છે। હાલમાં યુવતી પોતાના પરિવાર સાથે છે, પરંતુ ક્યાંક ને કહી શકાય કે લગ્ન કરી લીધા હોવાના કારણે જે આખું તેનું જે પક્ષ છે, બીજો પક્ષ છે, યુવતીને પોતાની સાથે લઈ જવા માટે જીદે કર્યો છે, તે માટે કાનૂની કાર્યવાહી પણ શરૂ કરી હોવાની અત્યારે પ્રાથમિક માહિતી મળી છે। જે રીતના અગાઉ જયારે યુવતીના પરિવારે સમા પોલીસ સ્ટેશનમાં મદદ માટે ગુહાર લગાવી ત્યારે પોલીસે ના પાડી હતી, પરંતુ હિન્દુ સંગઠનોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ બાબતે રજૂઆત કરતા પોલીસ એક્ટિવ થઈ અને યુવતીનું કાઉન્સેલિંગ કરીને અત્યારે પરિવાર પાસે મોકલવામાં આવી છે। હાલમાં આખો મામલો વડોદરા શહેરમાં ખૂબ જ ટોપ ઓફ ધ ટાઉનનો મુદ્દો બન્યો છે અને કઈ રીતના યુવતીને સમજણ આપીને તે પોતાના પરિવાર સાથે રહે તે દિશામાં હિન્દુ સંગઠનો દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી રવિ, આભાર તમામ વિગતો માટે।